તો અષાઢ મહિનામાં પડશે અનરાધાર વરસાદ। આજથી રાજ્યમાં મેઘરાજાનું બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે। 3 સિસ્ટમ સક્રિય થતા 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે। 16 થી 20 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં 2 સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડીમાં 1 સિસ્ટમ સક્રિય। તો સિસ્ટમની અસર ફરી શરૂ થશે। વરસાદનો રાઉન્ડ ફરી એક વખત આવી રહ્યો છે અને હજુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કોરા છે। સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લા હજુ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। વાવણી લાયક વરસાદ પણ ન પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર છે। રાજ્યમાં હજુ 22% ઓછો વરસાદ છે અને હજુ સુધી 21 જિલ્લામાં 20%થી ઓછો વરસાદ પડ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 24.65% વરસાદ નોંધાયો અને ગત વર્ષે 13 જુલાઈ સુધીમાં રાજ્યમાં 48% વરસાદ વરસી ચૂક્યો છે। રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો મોટો પર્દાફાશ। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એટીએસનું ઓપરેશન। સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કર્યા છે। શંકાસ્પદ 8 આતંકી ધરપકડ મામલે 5 લોકોની અટકાયત। એટીએસે પૂછપરછ માટે વધુ 5 લોકોની અટકાયત કરી છે। જૈશ એ મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા છે। આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ હતી। પહેલા પકડાયેલા તમામ 8 શંકાસ્પદ વ્યક્તિઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે। આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા એટીએસની ટીમોએ ત્યાં ધામા નાખ્યા। સિદ્ધપુરમાં સ્થાનિક પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવાયું। એટીએસ દ્વારા સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ અને પરિવારની પૂછપરછ કરાઈ। મોહમ્મદ અમીન શેરાએ ખરીદેલા શંકાસ્પદ સામાનની કડીઓ મેળવવા માટે તો ઝાપલી પોલ સહિતના બજારોમાં તપાસ કરવામાં આવી। એક કટલરીના વેપારીની દુકાનમાં પણ પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો। મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી સમયમાં નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હતા। गुजरात एटीएस ए प्रोएक्टिव काम करती संस्था है। टूंक समय पहला ज गुजरात एटीएसे आतंकवादी गतिविधिओं जोड़े जोड़ायेला एक आतंकीओने खूने खूने थी पकड़ीने एटीएसना हवाले करवामां सफलता प्राप्त करी छे। बीजो आजनी जे वात छे तहकीकात हमणां चालू है। संपूर्ण माहिती समय